મારે નહોતો પીવો ને તે પાયો રે અભિયા દીકરા દારૂ બેટા. આ કોનું ઘર છે? આપણું જ ઘર છે. આ મારા કરતા તમારા કરતા મેં વધારે પીધો છે તો તમને જાણ નથી રહેતું. પણ બેટા આપણા ઘરમાં પેલા સ્વિમિંગ પુલ આવે, અહીંયા પુલ ક્યાં છે? ફૂલ આપણે બહાર ભાડે દેતા આવ્યા ને, અત્યારે નહીં મળે. હાલો તમે. તો ભાડું લેજો, પીવા કામ લાગશે. ભાડું પહેલા લઈ લેજે અરે પહેલા. પણ લઈ તમે શાંતિ રાખો ને. એક તો કેમ ઘરમાં કોઈ દેખાતું નથી? હે? આ તો આપણું જ ઘર છે ને. અરે પણ આપણું જ છે, તમને શું વાંધો? એ અભ્યા, હા આ મોટી લાટ સાહેબ ની દીકરી છે. હે? કેમ કેમ કેમ? આમ સોફા પર બેઠી બેઠી સુઈ ગઈ છે. હેલો હેલો હેલો, માઇક ટેસ્ટિંગ. હેલો હેલો હેલો. હેલો. જીવે છે જીવે છે. શરમ વગર ની આ તારો સસરો આવ્યો છે અને તું સૂતી છો? હે? હું તમારી જ રાહ જોતી હતી. મને એમ કે તમે લોકો આવી જશો. હે, રાહ જોતી હતી તું રાહ જોતી હતી? આવી રીતે રાહ જોવાય? એ બેટા એક મિનિટ, શું? એને શું કીધું? તમારી રાહ જોતી હતી. તો આરતી ક્યાં છે? હે? આ તારા ધણીની તારે આરતી નો ઉતારવી જોઈએ. આવ આવ આવ. હે? ક્યાં છે આરતી? બોલ બોલ ને. તમે લોકો આજે પાછો દારૂ પીને ઘરે આવ્યા છો. લે વાત તો જો કરે તું, ખબર નથી પડતી તને? દારૂ પીને આવ્યા છે તો આવ્યા છે. તો અહીંયા આપણો મોટો જુગાર અમે લોકો હારી ગયા અને એમાં તારી સાથે મગજ મારી નહીં. એનું કારણ ખબર પડે તને કેમ હારી ગયા? કેમ? આ મનુષભાઈ ના પગલા ઘરમાં પડ્યા ને ત્યારથી દારૂ નથી ચડતો અને જુગારમાં રૂપિયા નથી જીતતા. તને ખબર છે આજે કેટલા રૂપિયા હારી ગયા? આમ જો 50,000 રૂપિયા તારા બાપ પાસેથી મંગાવી લે. લાય મંગાય તારા બાપ પાસેથી. પપ્પા, આની ઉંમર તો નાની છે, તમે કેવડા છો. હા નથી સમજ પડતી કે આ બધા ધંધા ના કરે. તમારે તો અભયને પણ સમજાવવા જોઈએ. અને તમે છો કે બાપ દીકરો સાથે દારૂ પીવા જાઓ છો જુગાર રમવા. એ હવે તું કહીશ મને? મારા પપ્પાને તું કહીશ કે એને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? હે? એટલે હું કહેતી નથી, તો હું ખાલી વાત કરું છું કે આ ધંધો સારો નથી. લો કરો વાત. કે છે કેતી જાય છે ને પાછી શું કે હું કેતી નથી. તો કોણ? તારો બાપ આવીને બોલી ગયો તારા મોઢામાં બેહીને? હે? કોણ બોલી ગયો? તમે લોકો મારા પપ્પાને શું કામ વચ્ચે લો છો? હું આ ઘરમાં પરણીને આવીને દુખી થાઉં છું એટલું બહુ છે. દુખી થા છો તું? હે? તું દુખી થા છો? બોલે, દુખી થા છો તું? આ છે ને, તમે દારૂ પીને આવ્યા છો ને એની બહુ વાસ આવે છે. એ દારૂની વાસ આવે કે ન આવે? પૈડા પાણા સહન કરવા પડે. દારૂની વાસે સહન કરવી પડશે અને જુગારના રૂપિયા દેવા પડશે. એક કામ કર, હમણાં તો હાથમાં હું પહેર્યું છે? કાંઈ જોતો એલા હાથમાં કઈ નથી પહેર્યું. વીટી. આ તો પહેર્યું છે ને. વીટી. આ ક્યારે કામ આવશે? રેવા દો, રેવા દો. હમણાં રહેવા દે બેટા, હમણાં રહેવા દે. જો થોડુંક આગું રહેવું પડે. તું છે ને વહુ છો, સમજી ગઈ? આ તારી હાહુ હતી ને, હાહુ, એને એના બધાય દાગીના મને આપી દીધા. એના બાપાએ આપ્યો હતા મોટા મોટા પાટલા. તારા બાપાએ તો તંબુરે નથી દીધો. પાટલા, હાથ, બુટિયા, મંગળસૂત્ર તો અયડું મોટું હતું. કયડું
બધું લૂંટાવી દીધું મારી યાર. પડી છે ને કઈ સારી હલાદે નહોતી આપતી. એને છે ને આમ હાથ પકડી મરોડી મારવી પડતી હતી. એમ થોડોક હાથ ઉપર તો રે બેટા, અને આમ જો એટલે જ ઈ ટોલી ગઈ. બહુ થાય. બાપા, હા તમે મારા મમ્મીની વાત કરો છો ને, એ તો આ બધું સહન કરી લેતા, આ નહીં કરીએ કે અને જો આમ કરીને આમ થોડું કઈ થઈ ગયું ને તો જતી રહેશે. નહીં બેટા, આમ મરી જાય ને કોણ ખવડાવશે? એ વાત તો પાકી હો. એટલે ઓય ઉભી થા. ના ના અમારા માટે ગરમા ગરમ રસોઈ બનાય. રસોઈમાં શું બનાવવાનું ભાઈ? રસોઈમાં તમે જો ને હું ખાવું તમારે? અ, અ, આખા રીંગણા હા આવડશે? હું હા તેની તો રધી નાખ્યું તું શાક. હાની દીકરી હા હરામની સાલી. પપ્પા સુઈ ગયા કે જાગો? ના જો બેટા, હા આ બાઈ છે ને હા હે માતાજી, આપણો દાદો તક કરવાનો. આ લોકોને થોડીક સદબુદ્ધિ આપો. અને તારી માં ગઈ ને હા આ લોકોએ જે ધંધા ચાલુ કર્યા છે મોકલાઈ દેવી પડશે. તો એમાં મારા સાસુ તો વયા ગયા. મને મારી સાથે આ લોકો શું કરે એનું કઈ નક્કી નથી. હા એમાં આવડો મોટો બંગલો છે. થોડીક તો સદબુદ્ધિ તો આ લોકો. હે હું બોલી સદબુદ્ધિ અમને માતાજી આપે. ઈ તારી માતાજી નહીં આવે. તારી હગી માય નથી આવતી તો ઈ માં ક્યાંથી આવશે? હાલો બેટા, આમ જો રસોઈ બનાવી. આ માતાજીને છે ને મારે કેવું છે કે હે માં, આને કહો તમે કે એનો ધણી આયા બાજુમાં બેઠો છે, એની સેવા એને નથી કરવી, તમારી સેવા કરવી છે. હે મારી સેવા કર. પગ દુખે છે મારા, કચર પગ દાબી દે, નહીતર હું ગળું દાબી દઈશ. તો દાબો. સરકાર આપજે. આવડતું નથી કઈ. હાલતી દાબ. કઈ કામની નથી. હલો બિટ્ટુ, આજે ફોન કેમ નથી ઉચકતો? આજે મહત્વની મેચ છે. હા બિટ્ટુ, કેમ ભાઈ તો ફોન નથી ઉચકતો? અરે સવારનો ટ્રાય કરું છું તને. હા મને ખબર છે આજે તારો સારો દિવસ છે, બધાના ફોન આવતા હશે, પણ મારી વાત સાંભળ. આપણે છે ને આજે મોટો સટ્ટો નાખવાનો છે. અરે પૈસાની તું શું કામ ચિંતા કરે છે? પૈસા તને મળી જશે. હા ભાઈ, મારી પત્નીના ઘરેણા વેચી નાખ્યા છે, તો ત્યારે મારા ઘરમાં છોકરાની વહુ તો છે, એની પાસે પણ ઘરેણા છે, એ બધા લઈ લીધા છે. પૂરા 5 લાખના છે. એટલે 5 લાખ સુધી તો સટ્ટો તારે દાવ પર લગાડી જ દેવાનો છે. અને વાત સાંભળ, આજની મેચમાં તમામ રૂપિયાની જીત આપણી થવી જોઈએ. પ્રમોદ, સરિતા તું? એક મિનિટ. સરિતા તું તો મરી ગઈ છે ને? અને ઓચિંતા મારી રીતે? તું સરિતા નથી. કોણ છે તું? હું સરિતા જ છું. અને કોણે કીધું કે હું મરી ગઈ હતી? તમને મારી લાશ મળી હતી?
અરે પણ આ કઈ રીતે શક્ય બને? તું મરી ગઈ છે એને કેટલો સમય થઈ ગયો, અને આજે ઓચિંતા તું મારી સરિતા નથી. કોણ છે તું? બોલ. હું તમારી સરિતા જ છું અને હું જીવું છું, મરી નથી. તમે મને મરતી કરી દીધી. ક્યાં છે મારી લાશ? મળી હતી? તમે મારો અગ્નિદાહ આપ્યો તો? એ બધું જે હોય તે. તારી લાશ મળી હતી કે નથી મળી, અગ્નિદાહ આપ્યો તો કે નતો આપ્યો, આજે કેટલો સમય થયો, અત્યાર સુધી ના આવી અને અત્યારે ઓચિંતા પ્રગટ થઈ ગઈ. નહીં, હું નથી માનતો. મારે આવવું પડ્યું. એનું કારણ તમે જ છો. તમે તો અત્યાર સુધી દારૂ, જુગાર, સટ્ટો બધામાં પૈસા ઉડાવતા રહ્યા. મારા દાગીના પણ વેચી કાઢ્યા અને હવે મારા દીકરાને પણ તમે રવાડે ચડાવી દીધો. તમને શરમ નથી આવતી? મારો દીકરો પણ દારૂ પીતો થઈ ગયો અને તમે આ શું કરવા જઈ રહ્યા છો? મારા દાગીના વેચી નાખ્યા એ ઓછું હતું કે હવે આવનારી વહુના બી દાગીના તમે વેચી નાખવાના છો? અરે હું ગમે તેના દાગીના વેચું, તારી વહુ ના વેચું, અને તારા વેચી નાખ્યા તો તને શું પડી છે? અને તું છે ને 100 વાતની એક વાત, તું સરિતા નથી, કોઈ 2 રૂપી છે. અને આ રીતે મારા ઘરમાં તો આવી છે ને, એમ હું મારી પત્ની તરીકે નહીં અપનાવું. તું નક્કી કોઈ બીજી બાઈ છે? બોલ જુઓ, બોલ, કોણ છે તું? હું સરિતા જ છું અને હવે હું આ ઘરમાં જ રહેવાની છું અને જોઉં છું કે મારી વહુના દાગીના કેમ વેચાય છે. બસ બહુ બોલી લીધું. હું સરિતા છું. હું નથી માનતો સરિતા તને. અને રહી વાત તારા વહુની, તો તારે વહુની પાસે જે દાગીના છે એ તો મેં હાથ વગા કરી જ લીધા છે. અને તને ખબર છે, આજે મોટો સટ્ટો રમ્યો છું. એ સટ્ટામાં પૂરેપૂરા દાગીનાના 5 લાખ રૂપિયા આવશે ને, એ બધામાં લગાડી દઈશ. 5 ના 10, 10 ના 20, 20 ના 40, અને હું એમાંથી ઘણા રૂપિયા મેળવીશ. એટલે હવે તું છે ને, આ બધી મગજમારી છોડ અને નીકળ ઘરની બહાર. નીકળ. કઈ શરમ કરો. ઘરનું બધું લૂંટાવા બેઠા છો. તમને થોડોક પણ ધ્યાન છે કે તમે અરે શું મારું કરી ઘર છે, મારું ઘર છે. હું લૂંટાવું, વેચી નાખું, ફના કરું, તારે શું છે? તું તો મરી ગઈ છે અને તું છે ને, તારે ગમે એટલી સાબિતી આપવી એટલી આપ કે હું તમારી પત્ની છું. હું નથી માનતો. એટલે છે ને, આ બધી મગજમારી છોડ અને તું જા. હું ક્યાંય નથી જવાની પ્રમોદ. હું આ જ ઘરમાં રહેવાની છું. આ ઘર મારું છે અને હું અહીંયા જ રહીશ. તું કોને સમજાવે છે? ઊભી થા. આ જ ઘરમાં રહેવાની છે એટલે આ તારા બાપનું ઘર છે? તારા બાપનું ઘર છે? તમારે ગમે તે કરવું હોય કરો, પણ હું અહીંયા જ રહેવાની છું. આ ઘર મારું છે. તમને મારો સ્વભાવ નથી ખબર કે હું કેટલી જિદ્દી છું? હા, મને બધી જ ખબર છે તારો સ્વભાવ કેવો છે, તું કેટલા પાણીમાં છે. એટલે જ આજ સુધી મેં તારું કઈ માન્યું હતું? આ ઘરમાં તારું ચાલતું હતું? એટલે છે ને, મારી સાથે કોઈ મગજમારી નહીં કર. અને હું તને શું કહું છું, આ ઘરમાં તને ખબર છે હંમેશા પુરુષોનું જ ચાલ્યું છે. તું પરણીને આવી ત્યારથી તે જોયું હશે ને, તારું આ ઘરમાં એક નથી ચાલવા દીધું. તારે ઘરે છોકરાનો જન્મ થયો, તારો છોકરો મોટો થયો, વહુ આવી, એ જે હોય તે આ ઘરમાં પુરુષોનું ચાલે છે અને પુરુષોનું જ ચાલશે. એટલે છે ને, મારા સાથે કોઈ મગજમારી નહીં કર અને વહેલી તકે નીકળી જજે. હું નથી નીકળવાની. હું અહીંયા જ રહેવાની છું હવે. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, કારણ કે મારે બિટ્ટુ સાથે વાત થઈ ગઈ છે. એની પાસે પૂરા 5 લાખ રૂપિયા લઈને જવાનું છે અને સટ્ટો રમીશ. સટ્ટામાંથી રૂપિયા આવશે અને હું પાછો સટ્ટો રમીશ. અને આ તો છે ને, મોજથી દારૂ પીને મલસો કરવાનો છે. કઈ અને શરમ કરો. તમારી ઉંમરનો કંઈક તો લિયાઝ કરો તમે. નથી શરમ નથી મારી પાસે. અને તું છે ને, મને શરમના પાઠ ન શીખવાડીશ. મારામાં તો શરમ નથી, હતી નહીં અને આવશે પણ નહીં. આજે સાંજે હું ને મારો દીકરો મસ્ત મજાની પાર્ટી કરીશું અને એન્જોય કરીશું. અને હું અત્યારે તો જાઉં છું, તારા પગલા ઘરમાં ન જોઈએ. તું જે હોય તેને નીકળી જજે, સમજી? મેં અત્યારે છેલ્લે શું કીધું? હું જ્યારે પાછો આવું ત્યારે તારા પગલા આ ઘરમાં ન જોઈએ. તું જે હોય તે ઘરની બહાર નીકળી જજે. હું ક્યાંય નથી જવાની. આ ઘર મારું છે. અને હા, અત્યાર સુધી ભલે આ ઘરમાં પુરુષોનું ચાલતું હોય, પણ હવે મારું ચાલશે. સમજ્યા તમે? હું અહીંયા જ રહીશ. હું ક્યાંય નથી જવાની. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. અત્યારે તો હું જાઉં છું, પણ આવ્યા પછી જોઉં છું. તું અહીંયા હોઈશ ને ત્યારે તું જોજે તારા શું હાલ કરું છું. સમજી ગઈ? જોઈએ છીએ.
દીકરા, મમ્મીજી તમે અહીંયા કેવી રીતે? તમે તો ગુજરી ગયા હતા ને? ના દીકરા, હું જીવું છું. બધાને એવું હતું કે નદીમાં ડૂબીને હું મરી ગઈ, પણ મારી લાશ કોઈને મળી નહોતી અને હું જીવું છું અને એટલે જ અહીંયા આવી છું તારી પાસે. તો તમે અત્યાર સુધી ક્યાં હતા? પહેલા કેમ ના આવ્યા? તારી વાત સાચી છે દીકરા. સવારે તારા સસરાએ મને જોઈને ચોંકી ગયા હતા. એમને પણ એવું જ લાગ્યું કે હું મરી ગઈ છું, પણ હું જીવું છું. અને મને ભાન આવતા આવતા થોડો સમય લાગી ગયો. જ્યારે ભાન આવ્યું ત્યારે ખબર પડી તો અહીંયા છે, એટલે હું અહીંયા આવી ગઈ તમારી પાસે. પણ સાચું કહું ને તો મને તો માનવામાં નથી આવતું કે તમે જ મારા સાસુ છો. કારણ કે હું તો જ્યારથી પરણીને આવી ને ત્યારથી મને બધા એવું જ કહ્યું છે કે તમે તો મરી ગયા છો. હા દીકરા, તારી વાત સાચી છે. તને તો એવું જ લાગે ને, પણ હું જ તારી સાસુ છું અને હું તારી પાસે આવી છું. પણ કેમ મૂંઝાય છે? તે મારો ફોટો તો જોયો છે ને? હા, એટલે જ તો મૂંઝાઉં છું કે મેં તમારા ફોટા ઉપર હાર ચડેલો પણ જોયો છે. હા, એ તારી વાત સાચી. કારણ કે તારા સસરાને ને મારા દીકરાને બધાને એવું લાગ્યું કે હું જતી રહી, એટલે એમણે હાર પહેરાવીને માની લીધું કે હું મરી ગઈ છું. પણ એવું કશું જ નથી. હું જીવું છું. અને હા, તું એમ સમજ કે તું માં અંબાને બહુ ભજે છે ને, એમની ભક્તિ બહુ કરે છે ને, તો એમણે જ મને તારી પાસે મોકલી છે તારી સહાય કરવા. એવું છે? મારી આ માવડી, મારી અંબામાં મારું દુઃખ ના જોઈ શકે ને એટલે જ તમને મોકલ્યા હશે. પણ હું સાચું કહું, તમારો જીવ પણ મારા માતાજીએ જ બચાવ્યો હશે. એના સિવાય બીજા કોઈ આવું ન કરી શકે. જે હોય તમે મારા ઉપર આટલી મહેર કરીને તોય બહુ છે. તમને ખબર છે મમ્મી, હા બેટા. આ ઘરમાં શું શું થઈ રહ્યું છે? તમારા ગયા પછી હું જ્યારથી આવી છું ત્યારથી આ ઘરને અભયે અને પપ્પાએ નર્ક બનાવી દીધું છે. એ લોકો જુગાર રમે છે, દારૂ પીવે છે, સટ્ટો રમે છે અને આવીને પછી મને ધમકાવે છે. મને બધી જ ખબર છે દીકરા. હું બધું જ જાણું છું. તારા સસરા તો દારૂ અને જુગારની લટમાં મારા દાગીના બી વેચી ચૂક્યા છે અને સાથે સાથે આજે મારા દીકરાને પણ એ લપેટમાં લઈ લીધો છે. અને મને એ પણ ખબર છે કે એ લોકો તારા દાગીના વેચવા માટે લઈ ગયા છે. પણ તું ટેન્શન ના કરીશ. હવે હું આવી ગઈ છું ને, ભલે અત્યાર સુધી આ ઘરમાં પુરુષોનું ચાલતું હતું, પણ હવે નહીં થશે. હું પણ જોઉં છું કે તારા દાગીના કેવી રીતે વેચી શકે છે. મને નથી લાગતું કે કોઈનું માનશે. તમને ખબર છે, લોકો જે રીતે ઘરમાં આવે છે ને, હું તો કઈ બોલી જ નથી શકતી. મને તો એમ થાય છે કે જો આમનામ રહ્યું ને તો હું તો એક દિવસ મરી જઈશ. અરે દીકરા, એવું નહીં બોલવાનું. હજી તમારી ઉંમર નાની છે ને તમે આ બધું શું બોલો છો? હવે હું આવી ગઈ છું ને, આ ઘરમાં કોઈ અનર્થ નહીં થાય. અને તને તો તારા માતાજી ઉપર બહુ ભરોસો છે ને, તો બસ માં અંબાનું નામ લે, તારું બધું જ સારું થશે. અને હું છું, પછી શું ચિંતા છે? હા, તમારી એ વાત તો સાચી. મારી અંબામાં તમને મોકલ્યા છે, કંઈક ભલું કરવા જ મોકલ્યા હશે. એટલે હું તો એમને માનું છું અને માનતી રહીશ. તારી શ્રદ્ધા હશે ને તો બધું જ સારું થશે. તું ટેન્શન લઈશ નહીં, આપણે બધું જ સારું કરી દઈશું. સારું, એક કામ કરો, તમે છે ને બેસો, હું તમારા માટે ચા લઈને આવું. હા, તું ચા બનાવી લાવ.